આજે તો આવી ગયા હતા સવારે ચોટીલા ચાઉંડમાના દર્શન કરવા, પછી આવતા રહેતા આપણે હોળી માતાના દર્શન કરવા. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તમને ખબર ન હોય તો કહી દઉં, આજે હતી પૂનમ, આપણે જવાનું હતું ચોટીલા ચાઉંડમાના દર્શન કરવા. આવી ગયું તો ચોટીલા અને આપણે ચડવાનો હતો ડુંગર. સીધી ગાડી પાર્કિંગ માં, પછી આપણે જવાનું હતું ડુંગર ચડવા. લઈ લીધી પાણીની બોટલ અને શ્રીફળ. આવી ગયા હતા આપણે ગેટ પાસે. તમને ખબર ન હોય તો કહી દઉં કે આ બે ભાઈ આયા હતા હાલીને ડુંગર ચડવા. હું પહોંચ્યો હતા, બે ભાઈ ડુંગર ચડીને ઉતરી હોતો ગયા હતા. પછી કરી દીધું તો આપણે ડુંગર ચડવાનું ચાલુ. અડધે પહોંચ્યો ના તા તો તમારો ભાઈ થાકી રહ્યો હતો. આ ખાડા શું લેવાના કહ્યા તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. તમને ખબર ન હોય તો કહી દઉં કે મારા ભાઈજી અને ભાભુ બે હારે હતા. મારા ભાભુ તો હાવ થાકી રહ્યા હતા. પછી કરી લીધા હતા ચાઉંડમાના દર્શન. તમે પણ કરી લેજો ચાઉંડમાના દર્શન. કોમેન્ટમાં લખી દેજો જય ચાઉંડમા. કરી લીધા હતા આપણે ચાઉંડમાના દર્શન ને હવે જવાનું હતું આપણે નીચે. ડુંગર ઉપરથી દેખાતો તો આવો કઈક નજારો. હવે ઉતરતા હતા મારા ભાઈજી અને ભાભુ બે ઘાએ ઘા. હું હેઠે ઉતરો તો અહીંયા થઈ ગઈ હતી ફૂલ ગળદી. હવે જવાનું તું પાછું આપણે ઘરે. આવી ગયા હતા આપણે પુલ ઉપર. હવે મળશું આપણે સાંજે. A few moments later. પડી ગઈ હતી હાંજ અને હું મારો મિત્ર આવી ગયા હતા હોળી જોવા માટે. લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરજો. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો થાય છે. મળશું હવે કાલે નવા વિડીયોમાં.